બતાવે ઘર આપણા તારો માનેવા કોણ રે તારી શાખ ચલે રે કોણ તારો માનેવા કોણ રે તારી શાખ ચલે રે દયા મોરી માને બા ધર્મ મારી સાગ ચલે રે કરવા સાચા સદગુરુનો સંગ બતાવે ઘર આપણા બીજાનો નહીં ભંગજળિયા હોય તો બીજાનું નહીં તમારું કોક મેર આવતું હોય એ જ બતાવે બતાવે કે ના બતાવે ઘણાને બતાવે જેને હગાઈ થઈ લગન થઈ ગયો ને જ બેઠો છે બાચીએ છે એને ખબર નહીં પણ આ જગ્યા ઉપર આવું હોય સદગુરુના શરણમાં આવું હોય તો તમારી 5 પ્રતિજ્ઞાનું પાલન જોઈએ પહેલા પાત્ર કેવું છે પાત્ર કેવું હોય તો આપણે એના ચરણમાં જઈ શકીએ સંતો તો એવું કહ્યું છે કે દારૂ તાળી ચોરી જુગાર માંસાહાર અને પરનારીનો સંગ અથવા પરપુરુષનો સંગ આ વસ્તુ જેનામાં પડી છે જો સુધી પડેલી હશે તો સુધી એને માણસ કહેવાતો નથી જો માણસની ભૂમિકા લેવી હોય તો પહેલા આપણું પાત્ર શુદ્ધ જોઈએ અને પાત્ર શુદ્ધ થાય અને સાહેબ સદગુરુ શરણમાં જાય તો હાલનારાને પણ કોઈ ખોબી રહે આપણે તો તમે જુઓ પાત્ર શુદ્ધ નથી ઘણા એમ માને છે કે અમે પીએ અગરબત્તી કરીએ તો ભગવાનને અમે વાત જ મેલ દેજો બધા આજે ફીટ થઈ જવાનું હવે પાછો ચોંડલો બડલો કરી નીકળી જવાનું પાછો આજે હતો તો તારા ફરક શું છે તો જો ધન ભગત થઈ જવાનું રાતે ઠગત થઈ મેળ આવે અને ઘણા એવું માનતા હોય કે અમે ભલે ગમે તે અમે ભક્તિ કરીએ એટલે અમે તરી જવાના એ વાત ભૂલી જજો તદ્દન કેમ કે આપણા ઘરમાં જો પ્રતિજ્ઞાનું પાલન જ નથી જે ઘરમાં વ્યસન પડી છે જે ઘરમાં માંસાહાર થતો હોય જે ઘરમાં કલેશ કજિયો થતો